સાંભળના સંદેશો ભગવાન પારણા પ્રસાદ કરાવશો જી. તપસ્વીઓ બધા સાતામાં છો. ધન્યવાદ. અહીંયા બેઠેલા ઘણા ભાવુકોને વર્ષી તપ ચાલે છે, ધર્મચક્ર તપ ચાલે છે, સિદ્ધિ તપ ચાલે છે, માસ ખમણ ચાલે છે, વર્ધમાન તપની ગોળીઓ પણ ચાલે છે. આજે કયો દિવસ છે? કોઈ પર્વત તિથિનો દિવસ છે, કોઈ પ્રદૂષણનો દિવસ છે. હા, 27 વર્ષથી ચાલતો આજે પુષ્ય નક્ષત્રનો દિવસ છે. એ નિમેશ, એમને મશીન બંધ કરાવો ને. મશીન બંધ કરાવો, બંધ કરો. ભાગ્યશાળીઓ, અંતરમાં અદ્ભુત આનંદ ઉભરાઈ રહ્યો છે. કારણ એક સાથે કેટલા બધા ભાઈઓ સામાયિક. કોઈ ઉપાસરે આવો જોયો છે કે આજના ચાલુ દિવસે આટલા બધા સામાયિક? હવે આ પણ નાનો પડશે સાહેબ. અમને ચિંતા કરવાની જરૂર નથી. અશોકભાઈ જેવા ઉદાર ભાવુકો બેઠા છે. આ નાનો પડશે તો અશોકભાઈ મોટો કરી દે. જીતો કો જીવી આવી ઉત્તેજી બોલો, લોકોને ખબર પડે. એવી આજ્ઞા. અમારા હસ્તક જેટલે જેટલે ઠેકાણે જે કંઈ નિર્માણ થયા છે એમાં અશોકભાઈ સૌથી મોખરે છે. તમે જરા દિગ્દર્શન કરજો. આ અશોકભાઈને કોઈની શોક નથી, કારણ કે ઠેકાણે ઠેકાણે એમના નામ છે. ઘણી ઠેકાણે બાકી છે. અમારા હર્ષવલ્લભ નેગેટિવ એપ્રોચમાં છે. હું પોઝિટિવ જોઉં છું. આ અશોકભાઈને ચોક્કસ આ બાકી છે. મને હમણાં દાનવલ્લભ કહે કે ગુરુદેવ, આપણા કોઈ સાધુનો પણ આવો અવાજ નથી.
એવો અવાજ કાઢી એને પૂછું છું, તમે લોકો કોણ છો? જવાબ નહીં મળે. તમે લોકો કોણ છો? એ તો જુઠ્ઠી વાત છે. તેણે શ્રાવકના 12 વ્રત સ્વીકાર્યા હોય તે પણ આ લેવાની ઝંખના પૂર્વક એ શ્રાવક કહેવાય. ખૂબ જ જવાબદારી તમારા માથે છે. પ્રભુ વેરનું વચન છે, જગતના જીવ માત્રને જીવાડવાની જવાબદારી અદા કરે એનું નામ જૈન. તમે જૈન છો? તમને પોતાને શંકા છે એટલે તમે જવાબ નથી છો. જૈન તમે? આમાં સંવત્સરી પ્રતિક્રમણ 12 મહિનાનું એ પણ કોણ નથી કરતા? જરા આગળ ઊંચી કરો. બધા કરે. આ બધા તો પર્યુષણના 17 પ્રતિબંધ કરતા જૈન છો? જૈન પડામાં હોય તો તે જીવન જૈન છે, નહીં તો કર્મ જૈન છે. કર્મથી જૈન કુળમાં જન્મ્યા એનો કોઈ મિનિંગ નથી. જીવનથી જૈન જો આપણે ન હોય તો દુર્ગતિના દરવાજા આપણા માટે ખુલ્લા છે. આપણે મરવાના તો ખરા ને. અને અત્યારે સિઝન કઈ ચાલે છે? એક ભાગ્યવાને મને આવીને કીધું કે સાહેબ, મારું મૃત્યુ કાલે આવતું હોય તો ભલે આજે આવે, પણ એક બાધા મને આપી દો કે કોઈ પણ સંજોગોમાં કોરોનામાં નહીં જવું. કારણ કોરોનામાં મૃત્યુ એટલે ખરેખર અસમાધિનું મૃત્યુ છે. બીજા કોઈ રોગમાં આપણે મરીએ તો ખભા પર ઉચકીને મસાણ સુધી તો આપણને વળાવવા આવે, પણ કોરોનામાં જઈએ તો ડોક્ટરો ફેંકી જ દે છે. કોઈ અગ્નિ સંસ્કારે નથી થતો. મરવાનું તો સૌને છે. કોરોનામાં મળવું છે? કોરોના સિવાય તમે મરો તો તમને મસાણ સુધી બધા મૂકવા આવવાના, પણ તમે ઠાઠડીમાં જવાના કે પાલખીમાં જવાના? એટલે બોલો તો ખરા, મૂંગા મત રહો. ગુરુ પૂછે ને જવાબ ના આપે તો આવતા ભમે એને જીભ ન મળે. ભાવના પાલખીમાં જવાની છે એવું કે છે. સિંહોને નસીબ પાંગડા છે. આજે એક સાથે બધાની કરી દઈએ. પાલખી નીકળી તમારી. જેના હૈયામાં જૈનત્વ છે, જેના જીવનમાં જૈનત્વ છે, તે લોકોથી આ વર્તમાન કહેવાતી ઇન્ડિયાની દુનિયા એ ભારત છે. યાદ રાખજો, આપણે એની ઇન્ડિયા ન કહેવાય. આપણે ગુજરાતી હિન્દી ભાષાવાળા છીએ. ઇંગ્લિશ લેંગ્વેજ એ આપણી નથી. ઇંગ્લિશમાં આપણે બોલાય નહીં. અને ભારતમાંથી ઇન્ડિયા બનાવીને આજના દેશી અંગ્રેજ લોકોએ ભેગા થઈને આ હિન્દુસ્તાનની ધરતીને પાપની ધરતી બનાવી, હિંસાની ધરતી બનાવી છે.
આપણે હિંસા ન કરાય, આપણે આર્ય કહેવાઈએ. અને બન્નવના સૂત્રમાં આગમમાં લખ્યું છે, પાપાત આરાત દૂરે ગતા ઇતિ આર્યા. પાપથી જે દૂર રહે એનું નામ આર્ય. પાપની વાત સાંભળતા સાંભળતા પણ એ ડરે, એ કંપે ન હો, કંપાયમાન ન થતા હો તો આજથી આર્ય બનજો. સાધુ બનવાની વાત તો બહુ દૂર છે. એની પહેલા શ્રાવક થવું પડે, એની પહેલા જૈન થવું પડે, અને એની પહેલા આર્ય થવું પડે. તમે બધા આર્ય છો? પાપથી ડરો છો? તમારા ઘરની અંદરમાં રોજ થિયેટર ચાલુ છે? તમારા હાથમાં થિયેટર ચાલુ છે? બધાનો હાથ જવાબ તોય તમે આર્ય? તોય આર્ય. એ નવા જમાનાના આર્ય. આ 3 વર્ષથી તમારા નાના નાના બાલ બચ્ચાને પણ બેવકૂફ બનાવનારું શિક્ષણ ચાલે છે. ઓનલાઈનની અંદરમાં ભણાવવામાં આવે છે કે તમારા છોકરા એને તમે ઇન્સાન રહેવા માટે મોકલો છો કે શેતાન બનાવવા માટે મોકલો છો? લાસ્ટ 25 વર્ષમાં જેટલા મોબાઈલો વેચાયા એના કરતાં લાસ્ટ 2 વર્ષમાં 50 ગણા મોબાઈલ વેચાયા છે. 2 વર્ષના બાબલાઓ પણ મોબાઈલ શીખી ગયા. મોબાઈલ આપણે ક્યાંથી ખબર પડે? મોબાઈલ વાળા એમ કહી કે અમારો તો ધંધો સારો છે લોકડાઉનમાં. મોબાઈલ એની ઓળખાણ તમને છે? દુનિયાના એક માણસને જુઠ્ઠું બોલવા માટેનું સાધન એમનો મોબાઈલ. મોબાઈલ દ્વારા કોઈક ઇન્સાન 1% સંખ્યા એનો સદુપયોગ કરે વાત જુદી છે. બાકી મોબાઈલ ઇન્સાન માત્રને શેતાન બનાવનારું સાધન છે. અને તમને બધાને એ વિના ચાલે નહીં. તમે તો બગડ્યા, અમને પણ તમે બગાડી નથી. પેલાના લોકો વિહાર કરીને સાધુ ભગવંત આવે, સાહેબ ચા ઓરવા પધારો. દૂધ નહીં હવે, કારણ કે અમે બધા દીક્ષા ચા પીવા માટે જ લીધી છે. બીજા નંબરમાં એમ કે સાહેબ કયું પેપર લાવું? આ સાધુએ પેપર વાંચવા માટે જ દીક્ષા લીધી છે. શું આમાં વાંચવા માટે દીક્ષા લીધી છે? અહીંયા કયો તપ ચાલે છે? આજે એને લગભગ 15 દિવસ થવા આવ્યા. હવે અહીંયા જેટલા તુલસીવાળા આવ્યા છે એ ચોમાસું કરવા માટે આવેલા વ્યક્તિને પૂછી જોજો આગમનું નામ શું. કારણ કે દિલીપભાઈ આખી યાદ રાખવાની ચીજ થોડી છે. આગમ યાદ રાખવાના હોય, મુસ્લિમ માત્રને પૂછો કે તમારા શાસ્ત્રનું નામ શું, બધા એકી અવાજે બોલશે કુરાન. ક્રિશ્ચન માત્રને પૂછો તમારા શાસ્ત્રનું નામ શું, એમ કોઈ એકી અવાજે કહેશે બાઇબલ. અને અમારા દર મહિને પુષ્યને ભરનારા પુષ્યવાળા શ્રાવકો, અરે ગામ ગામના ભાઈઓને બહેનો શું કરે? સંવત્સરી પડીકમનું તો કરે. એક લુવાણાનો છોકરો મને મળ્યો,
એને જૈન છોકરીને ભગાડીને મેરેજ કરી દીધા. પછી મેં એને પૂછ્યું, તને બીજી કોઈ નહોતી મળતી કે જૈનની છોકરીને ભગાડી? સાહેબ, મને ખબર પડી કે જૈનો એમનું એક એવું પ્રતિક્રમણ હોય છે, એ પ્રતિક્રમણ જે વ્યક્તિ કરે એ 12 મહિનાના પાપ ધોવાઈ જાય. હું સાહેબ લવાણો હતો. આ છોકરી જૈનને હું લઈ ગયો એટલા માટે કે હું પણ 12 મહિનાના પાપ ધોવા માટે સંવત્સરીનું પરિક્રમણ કરું. હું તમને પૂછું છું, લગ્ન કરાય? તો આમાં નથી કરવાનું મને કીધું. અહીંયા કેટલાય વાઢા પણ બેઠા છે. હજી બધાને લગ્ન કરવા છે, એ વાંધો નથી, કુવારો છે. પણ એ બધાને ખબર છે કે જેટલાએ લગ્ન કર્યા એની રોજની કબડ્ડી ચાલુ છે, અને એની અંદરમાં આ લોકોએ સાડી કાઢી નાખી છે ને ડ્રેસ પહેર્યો છે. શું કામ ખબર છે? એ કબડ્ડી રમતા એનો ટાટિયો પેલો ન ખેંચે એટલા માટે. પણ હકીકતમાં એ કબડ્ડીમાં રોજ એ જીતે છે, બધા હારે છે. કારણ કે મોટા ભાગના તમે લોકોએ મૂછ ઉડાવી નાખી છે. કાલે એક જલગામનો 15 વર્ષનો છોકરો આવેલો. મેં કીધું, તારી ઉંમર કેટલી? કે 14 પૂરું થયું. આટલી બધી? સાહેબ, ભરત છું. તમે કયા જોરે કહી શકો કે હું મરદ છું? નથી તમારી પાસે મર્દાનગી. જૈન શાસન પામેલો ને મર્દાનગી નહીં. અહીંયા જેટલો ઓસવાળો ને પોરવાળો બેઠા છે એ બધા જ રજપૂત છે. એને હાથમાં તલવાર લેતા આવડે? વસ્તુપાલ ને તેજપાલ એ વાણિયા હતા, કુંવર દેવીના દીકરા હતા, એ જૈન હતા. કોઈને બનવું છે વસ્તુપાલ તેજપાલ? તમારે બનવું છે? શા માટે બનવું છે? મંત્રી બનવા માટે. મંત્રી બનીને પછી શું કરવું છે? ગવર્મેન્ટની તિજોરી ખાલી કરવી છે? કોણ બોલ્યું? હમણાં જ ગધેડે જઈને આવ્યો. એને શાસનને કામ કરવા દેશે? અમે તો કહીએ છીએ પ્રભુને અને ગુરુને, ગુરુદેવ, અનંતા જન્મોના ભેગા કરેલા પુણ્ય આજે અમારા ઉદયમાં આવ્યા કે અમે તમારી નજરે ચડ્યા તો કબડ્ડીથી બચી ગયા. વસ્તુપાલ તેજપાલ થવું હોય તો હાથમાં તલવાર લેતા આવડવું જોઈએ. દંડનાયક બનાયા તેજપાલને. અને વીર ધવલ રાજાનું ગામ ખોબા જેટલું હતું. એને છેક સોપારક એટલે અગાસી સુધી અને આ બાજુ કાશ્મીર સુધી એનું રાજ્ય લંબાવી દીધું. એ કરવા માટે તો ગયા, પણ સાથે સાથે તેજપાળે 4400 દેરાસર બંધાવ્યા. એમાં કેટલાય 52 જીનાલય દેરાસર. સાવિકાનો છોકરો દયાળુ હોય, એ ઊંઘી જાય ને ત્યારે પણ બાજુમાં ચરવડો એટલે ઊંઘમાં હોય ને તો પણ પૂછે. કુમારપાળ મહારાજા યુદ્ધ કરવા જતા હતા, ઘોડા ઉપર બેસતા પહેલા એની પલાળને પૂછતા હતા
બધા વિચાર કરવા માંડ્યા. આવા ઝીણા ઝીણા જીવની રક્ષા કરનારો કુંવરપા એ જીતે કે હારે? ઝીણામાં ઝીણા જીવની રક્ષા કરનારો જ જીતે. તમારી ત્યાં રક્ષા નથી માટે તમે હારી રહ્યા છો. અમદાવાદની અંદરમાં પાલની એરિયામાં એક બિલ્ડિંગની અંદરમાં 24 ફ્લેટ છે. મ્યુનિસિપાલિટી વાળા ડીડીડી છાંટવા આવે. આ ભરતભાઈનું એકનું જ ઘર એવું કે જે ઘરની અંદર ડીડીડી છાંટવા ન દે. બાકીના 23 ફ્લેટની અંદરમાં બધી જાતના જીવજંતુ ઉત્પન્ન થાય. માકડ છે, મચ્છર છે, વાંદા છે. આ ભરતભાઈના ઘરની અંદરમાં એક પણ જંતુ ઉત્પન્ન થતું નથી ને કોઈને કોઈ માકડ આદિ કરડતું નથી. કેમ કે ડીડીટી એટલે જીવ વિનાશક તત્વ. તમારા લોકોના ઘરમાં ડીડીટી છટાય? આવી ઝીણી ઝીણી દયા તમારે પાડવાની હોય અને તમારી સામે જ્યારે આ જૈન સંઘની સામે કોઈ આપત્તિ આવે ત્યારે તમારે ઘરમાં ઘૂસી ન જવાય. હાથમાં હથિયાર લઈને તમારે નીકળી જવાનું. કે છે કે મુસલમાનો ભરપૂર સંખ્યામાં આ ઇન્ડિયા ઉપર તૂટી પડ્યા હતા ત્યારે પેલા પંજાબના કેટલા લોકો? પંજાબના માત્ર 17 લોકોએ હાથમાં તલવાર લઈને તલવારની એવી ચીંચી એવી વીંચી હજારોની સંખ્યામાં એવા મુસલમાન માત્રને અહીંથી ભગાડી દીધા. કેસરી નામનું કે છે પિક્ચર હતું, જોયું? આવા સમાચાર તો મને તમારા જેવા અને તમારી પાસે બેસનારા અમારા સાધુ ભગવંતો પાસેથી મળ્યા. મેં નથી પિક્ચર જોયું કે મેં નથી પેપર વાંચ્યું તો મને હું ખબર પડે કે ભાજપ શું કરી રહ્યું છે ને કોંગ્રેસ શું કરી રહ્યા છે. અને તમે કોની જમાતના? જ્યારે ડોબીઓની ચોમાસું કર્યું અને ધર્મચક્રનો વરઘોડો નીકળ્યો, વચ્ચેથી મારે મકાનમાં જવું પડ્યું. 8-10 પોલીસ મારી સાથે આવી. મેં એને પૂછ્યું, તમે કયા પક્ષના? મને કહે, સાહેબ ધર્મચક્રના. સરકારનો પગાર ખાનારા એવા તે પોલીસોના હૃદયમાં ધર્મચક્ર પ્રત્યેનો કેવો ઝુકાવ આવ્યો છે કે બધા એકી અવાજે કીધું, અમે ધર્મચક્ર. તમે કોણ? હોટલમાં જ્યારે જમવા માટે બેઠા હો, તમને કોક પૂછે કે તમે કોણ, તમારો જવાબ શું? આ તમારી જમાતમાં જન્મેલો છે ને એટલે તમારી ગ્રીપ લે છે. એ કે છે હોટલમાં જનારા બહુ ઓછા છે. જરા હાથ તો ઊંચા કરો. હોટલનું કોને નથી ભાવતું બોલો? એક યુવાને મને વાત કરી કે સાહેબ રોજ હું સામાયિક કરતો હતો, રવિવારે 2 કરતો હતો, હવે સાહેબ બંધ થઈ ગયું. કેમ કે હું ગધેડે ચડીને આવ્યો. હવે મને ના પાડે. કેટલા બધા આજ્ઞાંકિત છે. તમારા ઘરમાં રાણી લક્ષ્મીબાઈ છે ભાઈ? વસ્તુપાલ દેશપાલની માતા કુંવરદેવી છે. અરે અત્યારે થઈ ગયેલા લાલભાઈ, કસ્તુરભાઈ લાલભાઈ, એ લાલભાઈની માતા ગંગામાં છે તમારા ઘરે. ગંગામાને ખબર પડી કે સમેત શિખર તીર્થ ઉપર યુરોપિયન લોકો પગમાં જૂતા પહેરીને જવાના છે.
તો બપોરે દીકરો જમવા માટે આવ્યો લાલભાઈ, એના ભાણામાં ચૂંદડી અને બંગડી મૂકી કે મારો દીકરો આણંદજી કરિયાંગની પેઢીનો પ્રમુખ, એના પ્રમુખપણામાં આવા પવિત્ર તીર્થ ઉપર પગમાં જૂતા પહેરીને જાય, અંગ્રેજો જાય, કાન પકડ્યા અને કોઈ પણ સંજોગમાં એ લાલભાઈએ કોઈને જૂતા પહેરીને ઉપર જવા ન દીધા. અને અમારા હિન્દુસ્તાનની વડાપ્રધાન હતી ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુએ, ઇન્દિરા ગાંધીએ કસ્તુરબાઈને કહેવડાયું કે આજે સાંજે 4 વાગે અમે 44 જણા તમારા ઘરે જમવા આવવાના છે. જૈન ધર્મને અનુરૂપ જૈન હોટલને એવું હોટલમાં લખ્યું હોય છે તમને લોકોને છેતરવા માટે જૈન મળશે. શું જૈન હોય છે? જૈન તો તમારા ઘરમાં વસ્તુપાળની માં જેવી નારી હોય તો મળે છે. હજી પણ આમાં ઘણી છે, એમ નહીં, પણ સાથે સાથે આના છોકરાને પાવભાજી બહુ ભાવે છે. બજારમાં જઈને પાવભાજી ન ખાય એટલા માટે નિર્દોષ એવી પાવભાજી પોતાના ઘરમાં બનાવે છે. પણ પાવભાજીમાં શું ભળ્યું છે? આ કેમ પાવભાજી બનાવે? એ બિચારી નિર્દોષ જૈન ધર્મને અનુરૂપ પાવભાજી બનાવે છે, પણ એ પાવભાજી કરનારા છોકરાના મનમાં શું થાય? પાવભાજી ખવાય, બરાબર છે ને? એ જ છાપ પડે ને. એટલે તમારા છોકરા બહાર જઈને હોટલની પણ પાવભાજી ખાવાને ને. અને બોરોને પણ મૂકા કેમ રહી ગયા? તો ઘરે જઈને ઘરવાળાને કહી દેજો આપણા ઘરમાં કોઈ સંજોગોમાં પાવભાજી ન જાય. કાલે એક બેનને પૂછ્યું તમે મેગી બનાવો? સાહેબ નામ સાંભળતા ચિતરી ચડે છે. એ શ્રાવિકા કહેવાય. શું ખપે? અમારા હર્ષવલ્લભ સુરીએ એમાં જે પુસ્તક લખ્યું જીવન માંગલ્યો, એમાં બધું લખ્યું છે. એ બધા સ્ટડી કરજો, વાંચી લેજો. એમાં જે વસ્તુની ના પાડી છે આપણે ખવાય. શ્રાવકના દીકરા માત્ર સંવત્સરનું પ્રતિબંધ કરો માટે નહીં, પણ તમારા ભાણાની અંદરમાં એક પણ વસ્તુ અબક્ષ ન હોય તો તમે શ્રાવકના દીકરા. આજથી 70 વર્ષ પહેલા કહેવાતું હતું મધ માખણ ને ટેટા જે ન ખાય તે શ્રાવકના બેટા. તમે મધ ખાઓ, માખણ ખાઓ, શું ના બોલો? હા ભાઈ, હા બોલે. બટર તમે એટલું નહીં, તું એક જ નથી ખાતો. કેટલા છે બટર નહીં ખાનારા? કેટલા બોલો? એટલે ઘરનું બટર ખાય છે. જો ખરેખર તમે શ્રાવિકાના દીકરા હોય તો તમારે રિસેપ્શનમાં જવાય નહીં. તમને મારે એ કહેવું છે, કાલે મહિનાનું ઘર આવે છે, બે દિવસ પછી ઘણું બટર ખાધું છે, ઘણું અભક્ષ ખાધું છે. આ જિંદગીમાં ખાવાના જેટલા પાપ થયા છે એના પ્રાયશ્ચિત માટે અને કોરોનામાં ન મરવું હોય તો એ માટે આ મહિનાના ધરથી માંસ ખમણ ચાલુ કરી દો. છેલ્લે અઠમ તો કરો. અનંત આર્યન ભગવંતોનો અનુગ્રહ તમારા માથે વરસી રહ્યો છે. તમે 1 નંબરમાંથી સાવ 2 નંબરના બની ગયા છો, પણ તોય બાહ્ય રીતે તમે જૈન કહેવાવ છો. જોકે પેલા તમારી પાસે ગુમાન નહોતું, સ્વમાન હતું. આજે સ્વમાન કઈ રીતે રહ્યું તમારું?
આ એક છોકરો હતો નાનો તમારો 5 વર્ષનો છોકરો સ્કૂલની અંદરમાં ગયો અને મધ્યાહન ભોજન વખતે વાણાની અંદરમાં બટાકાનું શાક પીરસ્યું એને ફેંકી દીધી તારી કે કોણ છું તમને ખબર નથી? હું જૈન માનો દીકરો છું, હું જૈન છું, મને બટાકા. અને તમે તો તમારા સગાવાળા ત્યાં જાઓ, જે ખવડાવે તે ખાઈ લો, બરાબર નહીં? હું તમારા માટે બોલું છું, જુઠ્ઠું બોલું છું કે સાચું? મને જુઠ્ઠું બોલો તમે. હું જુઠ્ઠું બોલું છું, તમે બોલો, એક અવાજે બોલો. સગાવાળાને તો નથી ખાતા, એ જુઠ્ઠું. તમારા ઘરે ખાવ. માત્ર 6 મહિના માટે. હવે 9 મહિનાની વાત છે મારી દીક્ષા તિથિની. 9 મહિના માટે જો તમે બધા નક્કી કરી દો, મહાવ્રતની સાક્ષીએ બોલું છું, અહીંયા જેટલા બેઠા છે બધા નક્કી કરી દે, હોટલમાં જવાનું નહીં, હોટલનું ખાવાનું નહીં, રેકડીનું ખાવાનું નહીં, રાત્રિ ભોજન કરવાનું નહીં, રોજ વાણી ભગવાનની સાંભળવાની, પૂજા ભગવાનની કરવાની, નવકારસીને ચોવિયારના પચવાણ કરવાના. આટલું 9 મહિના માટે નક્કી કર્યું. ડેફિનેટ કહું છું, છાતી પર હાથ મૂકીને કહું છું, કોરોના તમારા માટે નહીં આવે. તમારા આટલા લોકોના પુણ્યથી આખું હિન્દુસ્તાન છે તૈયારી આજે તમારા બધાની. તમારા માટે ઘણા ગળા ખેંચ્યા, આજે મંગળાચરણ પણ પરાડે કરી. આ અમારો ચેલો એક કૃષિમાં બોલવાનું છે, 2 દિવસ મંગલિક રાખો મોઢું, 2 દિવસ મને વ્યાખ્યાન કરવા નથી દીધું. હું તમારા માટે થોડો તાજો રહ્યો છું. મેં કેટલા કલાક અત્યાર સુધીમાં આપ્યા, તમને 27 વરાના તો કરી દીધા. કોઈ રોટલાએ નહીં, મા બાપે નહીં, તમારા પુણ્ય નહીં, જીદ વચનના શ્રવણના પ્રતાપે તમે 27 વર્ષની ઉંમરના થયા. હવે કેટલા બાકી? પ્રકાશભાઈ, હવે તમારા કેટલા બાકી? અંદાજે બોલો ને. નાહીને પૂજાના કપડા પહેરવા માટે બેઠો અને બેઠા ઉપર હર્ષવર્ધન સૂરીનો બનેવી આ પરમ દિવસની વાત છે. ભોજન કરવા માટે બેઠો, ભગવાને ભોજન કરતા એઠા મોઢે બોલવાની ના પાડી, છતાં ભોજન કરતા એક સિંક મોઢામાં મૂકી શ્વાસ નળીમાં ચાલી ગઈ અને એટા ટાઈમ ખલાસ થઈ. તમારું મૃત્યુ તમારા હાથમાં રાખવું હોય તો ચોક્કસપણે તમે રાત્રિ ભોજનના ત્યાગી બનો. બોમ્બેની કોઠારી હોસ્પિટલમાં મંગલિક સંભળાવવા ગયો. ડૉક્ટરોને પૂછ્યું કે તમારે ત્યાં પેશન્ટ થઈને જે આવે છે એ રાત્રિ ભોજન કરનારા આવે છે કે ત્યાગી આવે છે? તો કે એક રાત્રિ ભોજન કરનારો નથી આવતો, બધા રાત્રિ ભોજન ત્યાગી જ આવે છે. એક ત્યાગી નથી આવતો, બાકી બધા રાત્રિ ભોજન કરનારા જ આવે છે. સાચું કહું, તમે લોકોએ જન્મ શું કામ લીધો છે? આ ડોક્ટરોને જીવાડવા માટે. તમે જો જૈન માના દીકરા બની જાઓ, માં ચોક્કસ બિચારી જૈન છે, પણ તમે જૈન માના દીકરા નથી. એ બરાબર સાચું બોલું છે કે ખોટું? સાચું બોલું છે, બરાબર છે. જૈન માના દીકરા હોટલમાં જાય. મને ખબર છે કે આજથી 70 વર્ષ પહેલા ગુજરાતમાં વડોદરા પાસે છાડી નામનું ગામ છે. અજૈનનો છોકરો પણ હોટલમાં જતા ડરતો તો કોઈ વાળીઓ જોઈ નથી જતો. અને અત્યારે તમને કોઈ ડર નહીં.
હોટલમાં તમને કોઈ પૂછે તમે જૈન છો, તમે કદાચ હા પાડી તો તમારા ભાડામાં હટાતા શું જવાબ? કેટલી જવાબદારી છે તમારા માટે. અને આજે તો હું એક વસ્તુ ખાસ એ યાદ કરાવવા આવ્યો છું, જગતના જીવ માત્રને જીવાડવાની જવાબદારી અદા કરે એનું નામ જૈન. આજથી 8 મહિના પહેલા પરિસ્થિતિ જૈન સમાજની મારી ભત્રીજીએ મને કીધી અને મને રોવડાવી દીધો. અને પછી મને કીધું કે તમે કો આ બધાને આ કોરોના નામનો કાળ આ હિન્દુસ્તાનમાં આવવાના કારણે જૈનોની શ્રદ્ધા ડગમગી ગઈ છે અને આર્થિક રીતે ઘણા બધા નિર્બળ બની ગયા છે. અને તમે લોકો આ જૈન શાસન તમને મોક્ષ આપે એવું માનનારા કે આ જૈન શાસન કરોડપતિ બનાવે એવું માનનારા? ચોક્કસ. પણ તમારામાં જવું છે કોને મોક્ષમાં? કોઈને મોક્ષમાં જવું છે? જેને મોક્ષમાં જવું હોય એ ઘરે ખાય, સ્ટીલની થાળીમાં ખાય કે ઉપાસ્ત્રમાં ખાઈને પાત્રમાં ખાય? શેમાં ખાય? અને કોને ઉપાસ્ત્રમાં પાત્રમાં ખાવું છે બોલો? અત્યારે દીક્ષા નહીં આપ, 3 મહિના પછી 3 મહિના તમને અત્ર મહિના કરાવીશ. બોલો કોને જવું છે મોક્ષમાં? અરે તમારી શું વાત કરું, હું પણ ચૂંટી ખડી ખડીને મારી જાતને પૂછું મારે મોક્ષમાં જવું હોય તેને જીભનો સ્વાદ ન હોય, એ સતતપણે પોતાના જીવનો આત્માનો સ્વાદ પામે. તમારા શરીરમાં જીવ છે પોકટનો હેરાન શું કામ કરો? એ જીવ છે કયા કર્મ્યા થયા છે પેટમાં? તમારો જીવ છે તમારા પેટ શરીરમાં? એ કેટલો લાંબો છે ને કેટલો પોળો છે? તો જીવ છે ક્યાંથી ખબર? અને પૂછો તો ખરા, આ મારી માં શ્રાવિકાના દીકરા, એને પૂછો તો ખરા કે 24 કલાકમાં તમને કેટલી વાર જઈને યાદ આવે? જીવ કઈ કેટલી વખત યાદ આવે? હું તમને એમ પૂછું છું, આ મારા છેલ્લા 27 વર્ષમાં પૂજ્ય ગુરુદેવ ભૂલભાસમાની કૃપાથી આ ચાલુ થયેલા પુષ્ય નક્ષત્રમાં આવનારા તમે સૌ ભાવુકો, એમને પૂછું છું, મારો તમારા પર યત્કિંચિત પણ ઉપકાર ખરો? ધન્યવાદ. તો મારી જિંદગીના 59 વર્ષ તો ગુરુની કૃપાથી મારા આત્માને હળવો બનાવનારા થયા. આ 60મું વર્ષ ચાલે છે, હવે એને 9 મહિના બાકી છે. એ 9 મહિનામાં તમે શું કરશો? જો ઉપકાર તમે માનો છો તો ઉપકારનો બદલો વાળવા રૂપે તમે 9 મહિનામાં શું કરશો? 7 મહિના બાકી, 6.5 મહિના. શ્રાવણ ભાદરવા સુદ 7 મહિના. 7.5 મહિના બાકી છે. એ 7.5 મહિનામાં તમે શું કરશો?
કેટલું દાન કરશો, કેટલું શીલ પાળશો, કેટલો તપ કરશો અને કેટલો ભાવ નમસ્કાર કરશો. તમે ઘણું કરો છો, એમાં શંકા નથી. આ પુષ્યમાં તમે ના આવતા હોત તો કદાચ તમને જવાબ દેવા માટે આ જ હોત. આપણે સામે બેઠા છીએ પ્રકાશભાઈ, એક પુષ્ય એમને ક્યારે ખંડિત કર્યું નથી અને એ પુષ્યના હિસાબે આજે 19મો ધર્મચક્ર તપ એમને ચાલે છે. બીજો કૌશલ ક્યાં ગયો? કૌશલ, આ કૌશલ એનો ભાણિયો છે, એને પણ 19મો ચાલે છે. પેલા ભુવા ક્યાં ગયા? નથી આયા. આ પાછા એકલા નથી કરતા. એમની પત્ની આવી ત્યારે કદાચ ધર્મ પત્ની નહીં હોય, પણ એના ઘરે આવ્યા પછી ધર્મ પત્ની થઈ છે. એ પણ પોતાના ધર્મચક્ર તપમાં સાથે જ છે. આખા ઘરને ધર્મમાં જોડવાની વૃત્તિ વાળા છે. કેટલું કેટલું એ લોકો કરી રહ્યા છે. કદાચ હું પૂછું કે તમે કઈ દાન કર્યું, એ પૂછવાની જરૂર નથી. તમે કઈ શીલ પાડ્યું આ તમારે યૌવન ઉપનિયંત્રમાં, એ પણ પૂછવાની જરૂર નથી. તમે કોઈ તપસ્યા કરી, એ પણ પૂછવાની જરૂર નથી. આ બધામાં યશ જવાબ છે. યશ. તમે કઈ ભાવ ધર્મની આરાધના કરી, એ લોકો જે કરે છે એ ભાવ વિના કરતા હોય તો બીજે છે પાયણું જ કરી દે. આ તમારા પુષ્ટિવાળા જ છે. આટલા જ નહીં, આમાંથી ધર્મચક્ર તપ કેટલાય કર્યો. બોલો, આગળ ઊંચી કરો. આટલા 50% ઉપર લોકો કરે છે. ઉદ્ધાન કેટલાય કર્યા. 25%. અત્યારે રાત્રિ ભોજન કેટલા દિવસના ત્યાગ છે? આજીવન ત્યાગ વાળા આંગળી ઊંચી કરો. તો જેમને રાત્રિ ભોજન આજીવન ત્યાગ છે આંગળી ઊંચી કરો. લાસ્ટ 11 વર્ષના ગાળામાં 6227 લોકોએ આજીવન રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો. મને નિમિત્ત બનાવીને. હું તમારા માટે નિમિત્ત ન બનું તો આટલું તો કરો કે પાગળ સુધી દસમે મારી દીક્ષા તિથિ આવે, મને 60 વર્ષ આ જીવનના પૂરા થાય ત્યાં સુધી તો હવે મારે રાત્રિ ભોજન નહીં કરવાનું. બરાબર? ચલો હાથ જોડો. હાજી બોલો. આમાં પૈસા નથી આપવાના. આખો દિવસ જેટલું ખાવું એટલું ખાવાનું. શાસ્ત્રમાં એમ લખ્યું છે જૈનોનું આયુષ્ય સૌથી વધારે હોય. કેમ કે 100 વર્ષની જિંદગીમાં એને 50 વર્ષના ઉપવાસ મળે. એક દિવસ દેશનું પણ ન કર્યું હોય તો બી એનું 50 ઉપવાસનું પુણ્ય એને મળે. એને એટલે કોને? જેને રાત્રિ ભોજન કાયમ ત્યાગ છે એને. ગુરુદેવ આજે માગી રહ્યા છે ભાગણ સુદ દસમ સુધી 7.5 મહિના, 7 મહિના ને 10 દિવસ. આજે અમાસ છે. આવતીકાલથી ગણો શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માગસર, પોસ્તેમાં અને ભાગણના 10 દિવસ. ચલો હાથ જોડો બધા જલ્દી. જેના ત્યાગ છે ને ઊંચા હાથ કરો. અરે જો તમે નિયમ નહીં લો અને કોરોનામાં ચાલ્યા જાવ તો હું જવાબદાર નહીં. જેમને બંધ છે એમને નિયમિત લેવાનો. જે નથી વાપરતા એને હાથના ખાજે નહીં હાથ જોડવાનો. અને આસો કાકા હાથ જોડે. હું કામ ના આમ જ છે બધા હાથો. ચલો ગુરુ દક્ષિણામાં આટલું નહીં આપો. આમાં બેસતું એકાસતું અંબેલ કંઈ જ કરવાનું નથી. આખો દિવસ જેટલું ખાવ એટલું ખાવાની છૂટ છે. આપું નિયમ આપો. હાથ તો જોડવા જોઈએ.
અત્યારે હાથ જેવી રહી કરો, આમ હાથ કરો. બબ્બે વખત મેં નિર્ણય કર્યો કે આપણે પુષ્ય નક્ષત્ર હવે બંધ કરીએ. તો માણીભદ્રજીએ ના પાડી. જેટલું કરે છે એટલું પોઝિટિવ તમે દેખો, માત્ર નેગેટિવ નહીં દેખો. પણ મને એમ થાય છે કે આ ત્રીજી વખતનો કોરોના તમને લઈ ન જાય, તમને જવા નથી દેવા. આ જૈન શાસ્ત્રના આ સદસ્યોની અમે બહુ જરૂરત છે, એટલા માટે કહું છું. ચલો હાથ જોડો. ભાગન દસમ સુધી રાત્રિ ભોજન ત્યાં ટીવીઆર કરવાની છૂટ, પાણીની છૂટ આપો. હસુ બધા સારું પાડી છો. એ શ્રેણી આવતી 24માં પેલા તીર્થંકર થવાના. શ્રેણીક નામને ધારણ કરનારા કોઈ રાત્રિ ભોજન ન કરે. છે કે બેન છે હાથ જોડે. અને એક શ્રેણી તો આવતીકાલે દીક્ષા લેવાનો છે, બીજો શ્રેણી શું કરશે? તમારા હાથ જોડ ઊંચા કરે. ધારણા વિગ્રહ ભગા રથડા ભગવાન સમુદ્ર સસ્તેડ ગોસ. હવે મને એક નૌકા રાજ્ય પ્રાણ મુદ્રા વિચાર પર બંને હાથ. એક નૌકા મૃગી મુદ્રા. ડાબા હાથ હૃદય ઉપર, જમણા હાથે હંસી મુદ્રા. અનુશાસન મુદ્રા. વિજય મુદ્રા. પૃથ્વી મુદ્રા. સમન્વય મુદ્રા. જ્ઞાન મુદ્રા. જાગૃતિ મુદ્રા. શંખ મુદ્રા. અરિહંત મુદ્રા. આશીર્વાદ મુદ્રા. પદ્મ મુદ્રા. ચક્ર મુદ્રા. ગયા પુસ્તક મારે કહેવાનું રહી ગયું. કર્ણાટક નિપાણી બે પુષ્યના આરાધક આપણા આવે છે. 25 વર્ષ પહેલા આપણે ચોમાસું કરેલું, અમે 26 વર્ષ થયા. સાહિલ અને સ્મિત માં સ્મિત તમે જોયો છે, એન્જિનિયર છોકરો, લગભગ દરેક પુષ્યમાં આગળ જ બેઠેલો હોય. એક પણ પુષ્ય એને લોકો કોરોનામાં પણ એને છોડ્યું નથી. ખૂબ જ સુંદર આરાધના કરનારો યુવાન, માત્ર 30-32 વર્ષની ઉંમર. અને આપણા બધા વચ્ચેથી ગયા પુષ્યના 2 દિવસ પહેલા જ 6-7 દિવસ કોલ્હાપુરના હોસ્પિટલમાં રહીને પતિ પત્ની બંનેને કોરોના થયો. એની પત્ની જે ફોન ઉપર રડે, સાહેબજી ફક્ત એક જ બોલ, તેના માટે બીજું કંઈ નથી. ગુરુદેવ મને બચાવો, ગુરુદેવ મને બચાવો. હોસ્પિટલમાં કોરોનામાં અંદર જવા દે નહીં, કંઈ બોલી શકાય નહીં. સાહિલે ખૂબ જ મદદ કરી, એને બચાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ આપણા વચ્ચેથી એ યુવાન બચી ન શક્યો. અને સૌથી નાની ઉંમરનો પુષ્યના આરાધક એન્જિનિયર ભરેલો છોકરો આપણા વચ્ચેથી ગયો. અને 2 દિવસ પહેલા જ સુરત અઠવાડિયા સંઘના પ્રમુખ, આપણા અનેક પ્રસંગોમાં જેમને ઘણા લાભ લીધા છે, ખૂબ જ ઉદાર હૃદયવાળા એવા જયંતિબી માસ્તર, આ બંને વ્યક્તિઓ જેમને ખરેખર યાદ કરવા જોઈએ, આપણા બધા વચ્ચેથી ગયા છે. એ આત્મા એમને શાંતિ મળે, એમણે બધા જ પહેલા 3 નૌકાર ગણશું, પછી આગળ. સ્તોત્રપાઠ તટ્ટાર આગમન. શ્રીમદ દેવેન્દ્ર વૃંદા મલમ મુકુટમણી જ્યોતિષામ ચંદ્રવારી વારીઢમ પાદપીઠમ સઠકમઠતો ભદ્રવા બાધિતસ્ય લોકાલોકાવ
इंद्रदुरु विमल ज्ञान सदीप दीप प्रद्वस्त बंधुजाल सवित सुखम वार्षुनाथो प्रदीप राम रीम प्रेम जमुनी बास्वत मरकत मणिभा कांत मूर्ते कृत सुख जगत क्षेम रक्षोर्मक्षा क्षाम किम सम समस्त क्षितितल महित ज्योतिरुद्योतितास संचित्त बीजात मतस सत्पद पार्श्वनाथ विकारे रेपयुक्तम रररररररम देव ह्रीं क्लीं गुं ग्रां समेतं प्रियदमलकरा क्रौचकोद्भासिनी दुम 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 दुम्रवर्णे प्रखिरमिय जगत् मे विदेयादु वौषड मंत्रं पठन्तः त्रिजगदधिपते पार्श्वमां रक्षणि आं क्रों ह्रीं सर्ववश्यं कुरु कुरु सरसं कार्मणः तिष्ठति च क्षं क्षं हं रक्ष रक्ष प्रबल भैरवारातिभिः ग्रां ग्रीं द्रुं द्रावयन्ति द्रवहन हनतं फट् वसट् बन्ध बन्ध स्वाहा मंत्रं पठन्तः द्विजगदधिपते पार्श्वमा रक्षणि हं हं रं रां सहं स कुवलय कलितै रञ्चिताङ्ग प्रपत्ते झं झं हं यक्ष हंस हर 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 पक्षिव सत्सिको ॐ जं हंस सहंस वससर सरसं सहसुधा बीजमन्त्र प्रायस्वाशेषदोष प्रबर नरवरुणावरादि प्रबर विशमुख हरिभि पार्श्वनाथ स्वां श्रीं स्मूं श्रीं स्मरेत रवपति वितरु मन्त्रबीजैश्च नित्यम् हाहाकारोग्रनादै ज्वलदनशिखा कल्पदीर्घोर्ध्वकेश पिङ्गाक्षैरोलजिह्वै विषमविषधरा लङ्कृतै तीक्ष्णदण्ड भूतै प्रेतै पिशाचै गणदत्तमहो वज्रवा रक्ष रक्ष दीद्रौद्र साकिनीना सपदहर सदं बिन्दिशुद्धेद्यविदिते ग्रं चं चं दिव्यजिह्वा गतिमति कुपित स्तम्भनं संविदे फट् फट् सर्वाधिरो ग्रहमरणभयो चाटनं चैव पाशं प्रायस्वाशेषदोषा दमरनरवरै भौतिपाधारविद्ध इत्थं मन्त्राक्षरोक्तं वचनमनुपमं पार्श्वनाथस्य नित्यं विद्वेषोच्चाटनं स्तं भवनजयसं पापरोगापरोगै भूसर्पजङ्गमादि स्थविरविशङ्ख दंशनं स्थायिनिर्भय आरोग्यैश्वर्ययुक्ता भवति पठति स्तौति तश्रेष्ठसिद्धि आरोग्यैश्वर्ययुक्ता भवति पठति स्तौति तश्रेष्ठसिद्धि कल्याण केली कमल कमलायमान બીજા બધા કોઈ બની જતા પ્રોદ્ધામ ધામ મહિમા મહિમા નિદાનમ જાત્યસ્વ ગર્ભ મણિમે ચક કાંતિ દેહમ શ્રી સ્તંભનાધિપતિ પાર્શ્વજી નામ સ્તુમેય વિલચર લેતા જલ્દી કરી દે
जय श्री विलास भवनम वीरजितमणमसिदारम सर्वगुणनिधिजलयं श्री गोयमगरं वन्दे ओम सर्वभगो जगन्नाथसिद्धस्य बुद्धस्य मार्गस्य अक्किनमानसय अवतार भगवान मम हृदय भास्करी देवी ब्रोहि ओम निलिननदी पितृभ्यो नमः स्वाहा वसैत्वनामन्तो जस्स मनेसर चिन्त्यं चिन्तो चिन्तामणि सुरभायव कामगमयं किन्दस्स श्री गोयमगणनायक तिमजन ससरण सुयत्वरण भवतारणयुवर्ण होस्त्वनाश्रमणावं मेरु सिरे सिंहासन कणै महाकमलवासस्तट्टियं सूर्यगणमगणविषयं सस्यमं गोयमन्दे सवसुरुद्धाय सुमर्य वित्तोऽपि गोयमयवं वैद्यगणमन्तो दिज्जमवञ्चं शैलं ईश्वरी गोयमसन्त्व मुनिसुन्दर सुरितोयमयमयतुमं देहि मासितिजोबलं भुवनकप्पत्तरुवर्षान् ओम एके जिये जिया पंच पंच जिये जिया दस दस उजनितानं सव सत्तु जिनामहं ओम नमो भगवते मनसामिस्स जस्स वर्धमतिकं गच्छामि आयासं पायनं लोयानं भूयानं जीवगणिवरंगणिव पारणे बंधने मोहने थंबने सव सद्दन अपराजियो भवामि स्वाहा ओम स्यौसनम श्री महानिभद्र दिशतु मम सदा सर्वकार्येषु सिद्धिं ओम नमो चक्रेश्वरी देवी चक्रधारिणी चक्रनानुकूलं साधे साध्य मम शत्रुर्मुनिर्वै स्वाहा ओम नमो आम्रकुसुमानिनी हस्तकलरीं अम्बे अंबिकायै नमः ओम नमो पद्मावती पद्मनेत्र पद्मासने लक्ष्मीदायिनी वाञ्छापूर्णी रिद्धिं सिद्धिं जयं 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 कुरु कुरु ओम मारा गुरुदेव करो નક્ષત્ર ફરીથી પર્યુષણનો બીજો દિવસ શ્રાવણ વદ 12 શનિવાર 11:30 થી દોઢ સામાયિક જે પણ ભાગ્યવાનો આવે રૂમનો આગ્રહ રાખવાનો નહીં તમને ખબર છે